ઠાકોર સમાજના બંધારણનો આખરે ડીજેનો નિયમ છે શું? કારણ કે આ નિયમને લઈ અને હજી સુધી વિવાદો થઈ રહ્યા છે અને વિવાદો રોકાવાનું નામ નથી લેતા. ઠાકોર સમાજની એક મીટિંગ મળી હતી અને મીટિંગમાં પણ આખી બાબતને લઈ અને બોલાચાલી થઈ હતી. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હવે જો ઠાકોર સમાજના ડીજેના નિયમની વાત કરવામાં આવે તો આ ડીજેના નિયમને લઈ અને છેલ્લા કેટલાય સમયથી વિવાદ થઈ રહ્યો છે. આ વિવાદનો અંત જ નથી આવી રહ્યો, કારણ કે હવે એવું થઈ રહ્યું છે કે કોઈ જગ્યાએ રાસ ગરબા હોય છે તો પછી રાસ ગરબા ડીજેમાં નથી આવતા એવું કહેવામાં આવી રહ્યું છે અને બીજી બાજુથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ડીજે એટલે ડીજે. હવે આ આખી બાબતમાં ઠાકોર સમાજના પણ બે ફાટા પડતા જોવા મળી રહ્યા છે. એક તરફ આગેવાનો એટલે કે ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, લવિંગજી ઠાકોર, આ તમામ લોકો જોવા મળી રહ્યા છે, તો બીજી બાજુ ક્યાંક ને ક્યાંક કલાકારો જોવા મળી રહ્યા છે. અને આખી ચર્ચાની વચ્ચે કોરડા ગામના સરપંચનો મામલો સામે આવ્યો હતો. આ બાબતને લઈ અને ઠાકોર સમાજની મીટિંગ મળી હતી અને એ જ મીટિંગમાં બોલાચાલી પણ થઈ. હવે એ બોલાચાલી થઈ દંડને લઈને. 21,000 રૂપિયાનો દંડ પહેલા જાહેર કરવામાં આવ્યો. એટલે જે લોકો હતા એ ગામના લોકો હતા અને જે ઠાકોર સમાજના લોકો છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે પછી 21,000નો દંડ લગાડવામાં આવતો હોય તો પછી અમે લોકો પણ 21,000 રૂપિયા ભરી અને ડીજે લાવી લઈએ અમારા ત્યાં. હવે ક્યાંક ને ક્યાંક આ આખી બાબતને લઈ અને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે લોકો એવું પણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ડીજે લાવવા માટે જો દંડ જ ભરવો પડતો હોય તો પછી અમે દંડ ભરી દઈએ અને ડીજે અમારા પ્રોગ્રામમાં પ્રસંગમાં લઈ આવીએ. ત્યારબાદ આખી બાબતને લઈ અને ચર્ચાઓ થઈ અને દંડ વધારવામાં આવ્યો અને 1,51,000 રૂપિયા કરવામાં આવ્યો. સૌપ્રથમ આખી બાબતને લઈ અને આપણે દ્રશ્યો પર નજર કરીએ. હવે આ મારે ઘરે જે લગ્ન હતા એમાં માતાજીનું હતું, પણ સમાજને કદાચ મારી ભૂલ દેખાણી હોય તો બે હાથ જોડીને સમાજ જોડે વિનંતી કરું, મને માફ કરી દીધું. આપણે સૌ બેસીશું બધા. આપણે સૌ બેસીશું, શાંતિ રાખીશું બધા. मित्रों बीटेक कह दीजिए. આદરણીય કેસાજી સાહેબને વિનંતી કે ટૂંકમાં એમની શુભેચ્છા આપશે. बात साची है. मित्रों मीटिंग कह दीजिए. તમારો વિડીયો તમે સાંભળો છો પણ આ રીતે ઉઠો ન થવાય.
તમારી વાત ગામ સમિતિએ વાત મૂકી એ વાત અમે તમારા સમક્ષ મૂકી. ગામ સમિતિની વાત સાથે સામે સહમત નથી તો તમારી વાત સાંભળવી એ અમારી નૈતિક જવાબદારી છે. એટલે તમને હાથ જોડી વિનંતી કરું છું કે સૌ મંડપમાં બેસી ચર્ચા કરીશું તો એનું સારું પરિણામ આવશે. આપ સૌ ફરી હજુ આગળ ઉભો તો સૌને વિનંતી કરું છું. અહીંયા જે આગેવાનો બેઠા છે સૌને વિનંતી કરું છું કે પોતપોતાનું સ્થાન જાણ કરવા સૌને વિનંતી. હેલો ભાઈ, આપણે બધા મંડપમાં આવીને બેસી છીએ. તમને આ નિર્ણય માન્ય ના હોય તો આપણે નિર્ણયને ફેર બદલવો કરવો છે. બધા મંડપ જગ્યા આવી દો અને એક પણ ઠાકોર સમાજનો આગેવાન આગા પાછો ના થાય એવી સદારામ બાપાની દવાઈ છે. નિર્ણય માન્ય રહેશે. બધા જેમ બેઠા હતા એ બધી જ રીતે મંડપને જાહેર કરી દો. તમને સદારામ બાપાની સોગંદ છે અને તમારો નિર્ણય છે એ જ નિર્ણય અમે સમાજના આગેવાનો જાહેર કરીશું. એની કોઈ ચિંતા કરશો નહીં. તમે બધા મંડપ છે જે જગ્યા પર બેઠા હતા જગ્યા પર આવીને કહી દો. તમને બધાને આપણા ભગવાન પૂજ્ય સદારામ બાપાની દવાઈ છે કે તમે પોતપોતાની જગ્યા પર જેવી જગ્યાએ બેઠા હતા એવી જગ્યા પર બેસી લો અને તમારા બધાનો નિર્ણય જે છે એ નિર્ણયને અમે જાહેર કરીશું અને જાહેર કરીને જ જઈશું. આ બધા મોટિયાળા જે ઉભા છે પોતપોતાનું સ્થાન ગ્રહણ કરશે તો જ આગળની વાત કરશું. બધા પોતપોતાની જગ્યા પર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે. પોતપોતાની જગ્યા પર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે એવી વિનંતી કરું છું. અને જે લોકો બહાર જતા રહ્યા છે એમને પણ વિનંતી કરું છું કે આ સમાજના મંડપમાં આવીને બેસે. બધાને વિનંતી કરું છું સમાજના મંડપમાં આવીને બેસો અને તમારી વાત સાંભળવામાં આવશે. તમે જે આ કમિટીનો નિર્ણય સાંભળ્યો છે અમારો નિર્ણય અમારે તમારો નિર્ણય સાંભળવાનો છે અને તમારો જ નિર્ણય સર્વોપરી નિર્ણય છે અને તમારા જ નિર્ણયને અમે માન સન્માન આપીને આ ગામમાંથી નીકળીશું. તમે કોઈ ચિંતા ના કરો. બધા મંડપમાં બેસી જાઓ. બધાને વિનંતી છે બધા મંડપમાં બેસી જાઓ અને કોઈ બહાર નીકળ્યા હોય તો બોલાવી લો ભાઈ. એકબીજા ગામવાળા જે કોઈ હોય કમિટીના સહયોગી હોય એ બધા હેલ્પ કરે, એકબીજાને બેસાડવા માટે પ્રયત્ન કરે. બધાને સાંભળશું. તમારો નિર્ણય છે એ જ નિર્ણય આપણે જાહેર કરીશું. 5, 10, 15, 20 મિનિટ શાંતિ રાખો અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. હવે અહીંયા લોકોને એ નથી સમજાતું કે આખરે આ નિયમ છે શું, આ નિયમની અંદર શું કરવામાં આવ્યું છે. શું ડીજે લાવવાના કે પછી રાસ ગરબા કરી શકાય છે, ડીજે નહીં લવાય, આ તમામ બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ ચર્ચાઓની વચ્ચે આ કોરડા ગામના નિયમ ભંગને લઈ અને લોકોની એવી માંગ હતી અને ઠાકોર સમાજના લોકો પણ એવું કહી રહ્યા હતા કે જો ગબ્બર ઠાકોર અને તેમના ભાઈ અર્જુન ઠાકોરને સમાજની બહાર કરવામાં આવી શકે છે તો પછી આ કોરડા ગામના સરપંચને પણ સમાજની બહાર કરવામાં આવે. એમને માત્ર ને માત્ર દંડ ભરવો પડ્યો. સામે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને પણ કહેવામાં આવ્યું હતું કે માફી માંગી લે અને દંડ ભરી દે તો પછી તેમને પણ સમાજની બહાર નહીં કરવામાં આવે. હવે આ આખી બાબતને લઈ અને ચર્ચાઓ થઈ રહી છે, વિવાદ પણ વિકર્યો છે. તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.